તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગ્રામ પંચાયતના નવા સચિવાલય મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમણ પાટકરની ઉપસ્થિતિમાં વિધિવત રીતે યોજાયું હતું। ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવતો આ પ્રોજેક્ટ અંદાજે 60 લાખના ખર્ચે પૂર્ણ થવાનો છે। આ મકાન માટે 25 લાખ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ખર્ચવામાં આવશે, જ્યારે બાકીની રકમ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા ફાળવવામાં આવશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દેહરી ગામના સરપંચ ધનેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, તાલુકા ભાજપ પ્રમુખ નીરવ શાહ સહિત અનેક આગેવાનો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। દેહરી ગ્રામ પંચાયત હાલમાં વિકાસના પંથે આગળ વધી રહી છે અને ગામમાં નવા ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે। નવા સચિવાલય મકાનના નિર્માણથી શાસકીય કામકાજમાં સુવિધા વધશે અને ગ્રામજનોને વધુ સારો વહીવટ લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। નમસ્કાર। ઉમરગામ તાલુકાના 54 ગામ છે અને એ પૈકી આ વર્ષે 14 જેટલી ગ્રામ પંચાયતો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। એમાં આજે જેને લોકફાળો સાથે 60 લાખ રૂપિયાનું સારામાં સારી અને બધી સુવિધાવાળી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત દેહરી ગ્રામ પંચાયતની અંદર આજે અમે રાખી છે। આ પ્રસંગે તાલુકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, અહીંયા સરપંચશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા છે અને એમના રૂબરૂની અંદર આ ખાતમુહૂર્ત થયું છે। પંચાયત એ ગામનો હાડ છે અને જ્યારે ગ્રામ પંચાયતની અંદર એટલી મોટી સંખ્યા જ્યારે લોકો આવતા છે ત્યારે સ્વાભાવિક રીતે બે પણ એક જાહેરાત કરી છે। હવે સરકાર દ્વારા વિકાસશીલ મુદ્દાની અંદર બધા જ કામો થઈ ગયા હોય અને સરપંચ જો પ્રમાણપત્ર આપે કે મારા ગામની અંદર હવે કોઈ બાકી નથી, તો એને પાર્ટી દ્વારા અમે 50,000 રૂપિયા પણ ઇનામ આપવાના નક્કી કર્યા છે। તો આ પ્રકારે ખૂબ સુંદર સહયોગથી કામ થતા ગામો અને ઉમરગામ તાલુકાના 54 ગામની અંદર હવે મારા દ્રષ્ટિએ કોઈ કામ બાકી નથી। આજે જે કંઈક બાકી રહ્યા છે તેના મંજૂરી આપવા માટે ચીફ એન્જિનિયર ગુજરાત રાજ્યમાંથી આજે આવ્યા છે, તો એની પણ મંજૂરી મળી જશે। એટલે આશા રાખું છું કે બધાના સાથ અને સહકારથી ઉમરગામ તાલુકો સર્વાંગીય વિકાસ તરફ આગળ વધી રહ્યો છે। આભાર।